નમસ્કાર મિત્રો, આગળનું ઉદાહરણ જોઈએ 1.12 ની અંદર આપણને રકમની અંદર કહ્યું છે મિત્રો એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે બરાબર છે. આની અંદર આપણે યામતંત્ર છે એની અંદર આને આપણે શું કહીશું ધન x અને આ બાજુ શું કહીશું માઈનસ x બરાબર છે. આ દિશાને આપણે શું કહીશું ઋણ x. આ ઉગમ બિંદુ છે ને તો આને ધન x અને આને ઋણ x. ઓકે, ધન x માટે ધન x દિશામાં અને સમાન છે. વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ક્યાં છે ધન x દિશામાં અને સમાન છે, એક જ મૂલ્યનું છે, નિયમિત છે. તેમજ મિત્રો ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર. એવું રકમ જ કહી દીધું હોય. ઋણ x અક્ષની અંદર આ બાજુ તમે જો તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ બાજુ જોશો તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. આ દિશામાં છે મતલબ ધન દિશામાં છે અને અહીં છે ઋણ દિશામાં. કયું ભાઈ છે x ગ્રેટર 0 માટે સદિશ E બરાબર આપ્યું છે 200 I કેરેટ ન્યૂટન પર કુલમ અને x લેસ 0 માટે મતલબ અહીં એ બી મૂલ્ય તો કેટલું છે 200 જ પણ કેવું છે માઇનસ I કેરેટ આપેલ છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર આપેલું છે અને x દિશામાં બરાબર છે અને x દિશામાં છે મતલબ x અક્ષ ઉપર છે. જેથી એક સપાટી x બરાબર 10 સેન્ટીમીટરના અંતરે થશે કેમ કે આખી લંબાઈ કેટલી છે 20. એના મધ્ય કેન્દ્ર આગળ મિત્રો શું છે ઉગમ બિંદુ. એના મધ્ય કેન્દ્ર આગળ ઉગમ બિંદુ છે. પરિણામ સ્વરૂપે એની એક સપાટી ક્યાં થશે 10 સેન્ટીમીટરના અંતરે થશે. આખું એક નળાકાર છે આ રીતે. આ મધ્ય કેન્દ્ર તો આ સપાટી આખું કેટલું છે 20 સેન્ટીમીટર તો આ 10 સેન્ટીમીટર એક સપાટી થશે. બીજી સપાટી પણ પ્લસ 10 સેન્ટીમીટરે અને બીજી x બરાબર માઇનસ 10 સેન્ટીમીટરે બરાબર છે. યામતંત્ર લો તો આ બાજુ પ્લસ ને આ બાજુ માઇનસ આકૃતિમાં. હવે પ્રશ્ન પૂછ્યા છે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે. બીજો પ્રશ્ન નળાકારની વક્ર સપાટીમાંથી ફ્લક્સ કેટલું છે. સપાટ બાજુ એટલે કઈ થઈ આ આડછેદ થયા મિત્રો બરાબર છે. સપાટ બાજુ એટલે કઈ થઈ આ બંને આડછેદ છે. એના માટે તમને વિદ્યુત ફ્લક્સ પૂછ્યું છે. બી ની અંદર પૂછ્યું છે નળાકારની વક્ર સપાટી એટલે નળાકાર આની આ વક્ર સપાટી થઈ બધી બરાબર છે. અને ત્રીજું પૂછ્યું છે નળાકારમાંથી આવતું કુલ ફ્લક્સ કેટલું મતલબ એ અને બી નો શું કરવાનો છે સરવાળો કરવાનો છે. ત્રીજું પૂછ્યું છે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે. ઓકે ચલો મિત્રો એની અંદર આપણે કામ કરીએ. એની અંદર શું પૂછ્યું દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ. સપાટ બાજુઓ કેટલી છે બે. એક છે આને આપણે શું કહીશું જમણી સપાટ બાજુ, આને મિત્રો આપણે શું કહીશું ડાબી સપાટ બાજુ. ઠીક છે બરાબર છે. મતલબ કે આની અંદર એક કામ કરું પહેલા આપણે શાનું કામ કરીએ ચલો ડાબી સપાટ બાજુનું કામ કરીએ. જમણીનું બી કરી શકો બરાબર છે. ચલો જમણીનું કરીએ. આની અંદર મિત્રો જમણી સપાટ બાજુનું આપણે કામ કરીએ. જમણી સપાટ બાજુ માટે આપણે મિત્રો વિચારતા હોઈએ ત્યારે ગણવાનું છે શું મારે વિદ્યુત ફ્લક્સ. ઠીક ચલો વિદ્યુત ફ્લક્સ ગણવાનું છે. એની અંદર સપાટ બાજુનું ક્ષેત્રફળ કેટલું થશે એ બી આપણે પહેલા ક્લિયર કરી લઈએ. શું થશે સપાટ બાજુનું મારે મિત્રો ક્ષેત્રફળ કેવું છે. બે રીતે આમાં કામ થાય. એક તો આપણે વિદ્યુત ફ્લક્સ ફાઈનું સૂત્ર જાણીએ છીએ સદિશ E ડોટ સદિશ A. આ સૂત્રનો તમે ઉપયોગ કરો તો સીધો જવાબ થાય બરાબર છે. અને આ બી સીધી જ વાત છે સિગ્મા સદિશ E ડોટ ડેલ્ટા સદિશ S. આ બી ઉપયોગ કરી શકો બરાબર છે. આ બેમાંથી તમારે જે ઉપયોગ કરવો હોય કોઈ બી સૂત્ર કરી શકો. આપણે આનો કરીએ બરાબર છે. આ બી કરી શકો. મારે મિત્રો જમણી સપાટ બાજુ માટે વિચારતો હોઉં. જમણી સપાટ બાજુ એટલે આ બાજુ થઈ બરાબર છે. જમણી સપાટ બાજુ એટલે આ બાજુની બાજુ થઈ. આના માટે તમારે વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર કેટલું આપેલું છે 200 I કેરેટ x ઇઝ ગ્રેટર થયું 200 I કેરેટ ન્યૂટન પર કુલમ બરાબર છે. જમણી સપાટ બાજુ મિત્રો એના માટે મારે સિગ્મા ડેલ્ટા S કેવા હોય એટલે શું થયું આખું એનું ક્ષેત્રફળ સિગ્મા ડેલ્ટા S કહી શકો એ પણ કહી શકો બરાબર છે. એ બી કહી શકાય. એટલે ઇઝ ઇક્વલ ટુ કરીને એનું મારે મૂલ્ય કેવું હોય તો નળાકારની સપાટ બાજુ કેવી આવે મિત્રો વર્તુળાકારે આવશે બરાબર છે. નળાકારની સપાટ બાજુ વર્તુળાકારે આવશે. પરિણામ સ્વરૂપ આનું ક્ષેત્રફળ શું થશે પાઈ r સ્ક્વેર બરાબર છે.
मतलब કે આનું ક્ષેત્રફળ થશે મિત્રો પાઈ આર નો વર્ગ. ચલો આર એટલે કેટલું આપ્યું છે રકમની અંદર? આની ત્રિજ્યા માટે આર બરાબર આપી દીધું છે 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10⁻² મીટર. બરાબર છે. ટૂંકમાં તમને ક્ષેત્રફળનું મૂલ્ય આ રીતે મળી શકે છે. ગણતા નથી, છેલ્લે જ આપણે રાખીએ છીએ. હવે આને હજુ મારે મિત્રો બીજી રીતે કહેવું હોય તો એ રીતે કહી શકું, સિગ્મા ડેલ્ટા એસ સદિશ કહું તો આ રીતે લખી શકું. અને આની મારે દિશા ક્યાં થશે? ડેલ્ટા એસ ની દિશા ક્યાં થશે મિત્રો? ડેલ્ટા એસ કહી શકો, અથવા તો મારે ક્ષેત્રફળ સદિશ એ કહેવો હોય. બરાબર છે. કોઈ બેમાંથી સમજી શકો તમે, જે તમારે ઈઝી પડે. કઈ દિશામાં છે? આનો આડછેદ એટલે આ બાજુ થયો. આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થશે? આ દિશામાં. આ સપાટી, એનો સપાટીનો ક્ષેત્રફળ સદિશ ક્યાં થશે? એને લંબ. સપાટીને લંબ. સપાટી અય છે એટલે લંબ, મતલબ ધન એક્સ દિશામાં. ધન એક્સ દિશામાં એકમ સદિશને આપણે શું કહીએ છીએ? આઈ કેરેટ. મતલબ કે આને હું આઈ કેરેટ કહું તો આ શું થઈ ગયું? સદિશ છે, એની અંદર આ મૂલ્ય અને આ દિશા થઈ ગઈ. એ જ રીતે આ રીતે લખું તો અહીં બી શું થઈ ગયું? સદિશ, એનું મૂલ્ય અને દિશા બંને અલગ અલગ લખી શકો. આને મતલબ કે સદિશ એ એમ. બરાબર છે. મતલબ કે સદિશ એ બરાબર શું થયું? સદિશ એનું મૂલ્ય અને દિશામાંનો એકમ સદિશ. એના તમારે હજુ આ મૂલ્ય બી લખીને કામ કરવું હોય તો કરી શકો. પાઈ આર નો વર્ગ આઈ થઈ ગયો આઈ કેરેટ. આ થઈ ગયું તમારું સિગ્મા ડેલ્ટા સદિશ એસ. બરાબર છે. ચલો ગણવાનું છે શું? વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ ફાઈ જમણી એટલે શું કહેશો? રાઈટ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે? સિગ્મા. કોઈ બી બંનેમાંથી ઉપયોગ કરી શકો. આપણે નીચેનું કરીએ છીએ, સદિશ ઈ ડોટ ડેલ્ટા સદિશ એસ. બરાબર છે. ચલો કિંમત મૂકીએ. સદિશ ઈ એટલે કેટલા થશે? સિગ્મા તો આમ નામ. સદિશ ઈ ની જગ્યાએ કેટલા લખું મિત્રો? 200 આઈ કેરેટ ડોટ ડેલ્ટા એસ ની જગ્યાએ કેટલા લખું? આ લખવું હોય તો લખી શકો એક વખત, અથવા તો ડેલ્ટા એસ ની જગ્યાએ તમારે ડેલ્ટા એસ એનું મેં મૂલ્ય લખ્યું અને એની દિશામાંનું એકમ સદિશ મેં આ લખ્યું. લખી શકો. બરાબર છે. સિગ્મા ના રાખો ને ડાયરેક્ટ લખો તોય ચાલે. આ રીતે બી લખી શકો. આ રીતે લખો તો આ ના લખાય. બરાબર છે. અને મોનો કે સિગ્મા રાખો તો આ વાત થાય. અથવા તો ચલો આ રીતે જ રાખો, આપણે એમાં પડવાની જરૂર નહીં. આનો ઉપયોગ કરો તો આ કામ થઈ શકે. બરાબર છે. સમજી તો તમે લીધું છે. હવે આ એક જ દાખલામાં બધી માહિતી લખવાની જરૂર નથી. સદિશ એટલે સદિશનું મૂલ્ય અને દિશા. ક્લિયર છે? સદિશ એટલે શું થયું? સદિશનું મૂલ્ય અને દિશા. એની જગ્યાએ મેં આ કિંમત લખી અહીં ડેલ્ટા એસ અને આઈ. આઈ ડોટ આઈ, ડેલ્ટા એસ ને આગળ લઈ લો એટલે શું થાય? આઈ ડોટ આઈ એટલે કેટલા મૂલ્ય થાય? 0 નહીં, કેટલો થાય? 1. બરાબર છે. મતલબ કે અહીં કિંમત લખું છું. આઈ ડોટ આઈ એટલે 1 થઈ ગયા, એટલે એ તો વાત જ પતી ગઈ. હવે 200 ને આગળ લખું છું, કેમ કે 200 તો મૂલ્ય છે એટલે અચળ થઈ ગયા. સિગ્મા ડેલ્ટા એસ. બરાબર છે. અને સિગ્મા ડેલ્ટા એસ એટલે કેટલા છે? પાઈ આર વર્ગ. બરાબર છે મિત્રો. મતલબ કે તમારી રાઈટ માટે કેટલું થઈ ગયું મૂલ્ય? 200 ગુણ્યા આઈ પાઈ આર નો વર્ગ. ચલો અહીં મૂલ્ય થઈ ગયું મિત્રો 200. પાઈ એટલે થઈ ગયું 3.14 ગુણ્યા આર એટલે કેટલું છે? 5 ગુણ્યા 10⁻². બરાબર છે. આ બધાનો તમે કેલ્સીનો ઉપયોગ કરો છો તો તમારે કેલ્સીનું કંઈક મૂલ્ય બતાવશે મિત્રો. બરાબર છે. એ મૂલ્ય આવે છે લગભગ 1.57 અને આનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. શાના આધારે મેં કીધું એકમ? આ સૂત્રના આધારે. બરાબર છે મિત્રો. મતલબ કે વિદ્યુત ફ્લક્સ આ રીતે કામ થઈ શકે. કઈ સપાટી માટે આ થયું? ડાબી સપાટી, જમણી સપાટી માટે. ડાબી સપાટી માટે હજુ આપણે બાકી છે. બરાબર. 1.57 આનું તમે કામ કરો છો તો ક્લિયર છે. ચલો મારે આવું જ કામ હવે કઈ સપાટી માટે કરવાનું થશે? ડાબી સપાટી માટે. ચલો આ જ કામ મિત્રો મારે જો ડાબી સપાટી માટે કરવું હોય તો શું વિચારશો તમે?
ડાબી સપાટી માટે ચલો ડાબી સપાટી માટે આપણે કામ કરવું હોય તો શું વિચારશો? ડાબી સપાટી એટલે આ થઈ, એની અંદર પણ એનું ક્ષેત્રફળ ને બધી જ વાત આવશે, બરાબર છે. કામ કરું, ચલો લખીએ એક વખત એવું હોય તો. સદિશ ઈ લેફ્ટ બરાબર મૂલ્ય કેટલું આપ્યું છે? 200 ના આપતા -200 આઈ કેરેટ આપ્યું છે મિત્રો, ન્યૂટન પર કુલમ, બરાબર છે. અને સિગ્મા ડેલ્ટા એસ મૂલ્ય તો કેટલું થશે? પાઈ આરનો વર્ગ થશે. હવે સમજ માટે લખું છું ડેલ્ટા સદિશ એસ બરાબર ડેલ્ટા એસ એનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ ક્યાં છે મિત્રો? -i કેરેટ લખું તો ખોટું કે સાચું? કેમ કે આ દિશામાં ને આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે મિત્રો? આ દિશાની અંદર આવશે. એવો જ અહીં તો એટલે અહીં ક્યાં આવતો હતો? આ દિશાની અંદર. એટલે આપણે અહીં શું કહેતા હતા? i કેરેટ. આના માટે શું કહેશો? -i કેરેટ, બરાબર છે. અથવા તો આના માટે ડેલ્ટા એસ, બરાબર ને? ડેલ્ટા એસ સદિશ ખંડ, સૂક્ષ્મ ખંડ. આવા સૂક્ષ્મ ખંડોનો સરવાળો કરો તો શું મળે તમને? ડેલ્ટા એસ નો સરવાળો એટલે સિગ્મા ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આખું તો કેટલું થાય? પાઈ આર નો વર્ગ. થોડું અઘરું છે, આગળનું કમ્પ્લીટ જોયું છે તો જ આ મેળ પડશે. આમ હું શું કહું, બરાબર છે. ચલો મિત્રો, આના માટે મારે હવે ગણવાનું છે ફ્લક્સ. તો લેફ્ટ ગાઉસના નિયમ મુજબ સિગ્મા સદિશ ઈ લેફ્ટ ઇન્ટુ ડેલ્ટા સદિશ એસ, કિંમત જ બસ મૂકવાની છે, એ જ કામ કરવાનું છે. ઈ એલની જગ્યાએ કેટલા લખું? તો તમે કહેશો કે -200 આઈ કેરેટ ડોટ ડેલ્ટા એસ, બરાબર છે. એટલે કેટલા લખું? ડેલ્ટા એસ અને અહીં લખું છું માઇનસ, આગળ લખવા હોય તો ચાલે. અહીં લખ્યા આઈ કેરેટ એટલે માઇનસ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. આઈ ડોટ આઈ એટલે કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. મતલબ કે એ જ વાત, આગળના જેવી જ વાત. 200 ને આગળ લખ્યા, આઈ સિગ્મા ડેલ્ટા એસ. આ બધાની તમે કિંમત મૂકો 200, આની જગ્યાએ પાઈ આરનો વર્ગ. એ બધાની કિંમત આગળ મૂકી તે રીતે જ. એટલે એની કિંમત કેટલી થશે? 1.57 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. આ તમારે શાના માટેનું ફ્લક્સ આવી ગયું મિત્રો? લેફ્ટ માટેનું. ડાબી સપાટી માટેનું વિદ્યુત ફ્લક્સ આવી ગયો, બરાબર છે. આ રીતનું કામ થઈ શકે. હવે પૂછવું એ શું? દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ પૂછવું. મતલબ બંનેનો સરવાળો કરવો પડશે આપણે, બરાબર છે. બંને સપાટ સપાટીઓમાંથી આવતું કુલ ફ્લક્સ પૂછ્યું છે, બરાબર છે. એટલે અહીં તમારે કહેવું હોય તો કુલ ફ્લક્સ સપાટ બાજુઓ માટેનું કુલ ફ્લક્સ છે, બરાબર છે. મતલબ કે લેફ્ટ પ્લસ રાઈટ અથવા તો રાઈટ પ્લસ લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ આનું મૂલ્ય કેટલું છે? 1.57. બીજાનું મૂલ્ય બી 1.57 એટલે 3.7 14 મિત્રો, બરાબર. તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. આ શું આવ્યું? બંને દરેક સપાટીઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ પૂછવું છે. બંનેનો શું કર્યું આપણે? સરવાળો કર્યો. ઠીક. હવે આની અંદર પૂછવું હોય, દરેક માટે પૂછવું તો અલગ અલગ, બરાબર. સરવાળો ના પૂછવું હોય તો ઠીક છે. નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ પૂછવું હોય મિત્રો. ચલો વક્ર સપાટી માટે વિચારીએ. આની અંદર તમને કહ્યું છે નળાકારની વક્ર સપાટી. નળાકારની વક્ર સપાટી માટે મિત્રો મારે વિચારવું હોય તો નળાકારની વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર તો કઈ દિશામાં છે? આ દિશામાં અને આ દિશામાં. નળાકારની વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ કેવો હોય? બરાબર છે. નળાકારની વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ કેવો હોય તો તમે શું વિચારો? દરેક પૃષ્ઠખંડ માટે ક્યાં આવે? આના માટે જે તે બિંદુએ સપાટીને લંબ તમારી તરફ, આના માટે જે તે બિંદુએ લંબ સપાટીને લંબ મારી તરફ. ત્રિજ્યાવર્તી દિશામાં હોય, બધા ત્રિજ્યાવર્તી દિશામાં આમ હોય, બરાબર છે. બધા ત્રિજ્યાવર્તી દિશામાં આમ. વિદ્યુત ક્ષેત્ર આમ છે કે આમ છે. બંને વચ્ચેનો ખૂણો કેવો થાય? હંમેશા
90 જ થાય. બંને હંમેશા કેવા હોય? લંબ જ હોય. એટલે વક્ર સપાટી માટે તો કેવું હોય તો તમે સીધું જ કહી શકો વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ માટે કેવા હોય? લંબ જ હોય. મતલબ બંને વચ્ચેનો ખૂણો કેવો થાય? 90 જ થાય. પરિણામ સ્વરૂપ આના માટેનું તમારે ફ્લક્સ કેવું હોય? વક્ર સપાટી ફાઈ વક્ર તો એક વખત સૂત્ર લખવું હોય તો લખી શકો સિગ્મા સદિશ ઈ ડોટ ડેલ્ટા સદિશ એસ હંમેશા લંબ મતલબ બંને વચ્ચેનો ખૂણો 90 મતલબ તમારું વિદ્યુત ફ્લક્સ કેવો થશે? શૂન્ય જ થશે. વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેવું મિત્રો? શૂન્ય છે. સી ની અંદર પૂછ્યું નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. હવે મિત્રો તમને પૂછ્યું નળાકારમાંથી આવતું કુલ ફ્લક્સ ફાઈ તો તમે શું કરશો? ફાઈ લેફ્ટ પ્લસ ફાઈ રાઈટ પ્લસ ફાઈ વક્ર સપાટી મતલબ 1.57 પ્લસ 1.57 પ્લસ 0 એટલે જવાબ કેટલો થતો હતો? 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ તમારું વિદ્યુત ફ્લક્સ થઈ ગયું. આસાનો જવાબ થયો સીનો. બરાબર છે. આ તમે જવાબ કર્યો છે બીનો. આપણે જવાબ આટલા સુધી કર્યું બીનો. આ થયું બીનો. આ જવાબ છે તમારે સીનો. કુલ ફ્લક્સ. હવે ડી પૂછવું છે. ચલો ડી માટે વિચારીએ. ડી તો ઈજી છે મિત્રો. ડી માટે તમારે શું ઉપયોગ કરશો કહો તો જરા? કૌશનો નિયમ. ચલો ડી માટે કામ કરવાનું છે. પૂછ્યું શું અંદર? કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર એટલે પ્રશ્ન ક્લિયર કરવાનો કે મારે ગણવાનું છે શું? તો કે સિગ્મા ક્યુ ગણવાનું છે. આની અંદર ગોસના નિયમનો ઉપયોગ કરવાનો છે. મતલબ કે ગોસના નિયમ પરથી શું આવશે સૂત્ર? વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સાઇલોન નોટ. પ્રશ્ન છે તમારો સિગ્મા ક્યુ એટલે વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન નોટ. વિદ્યુત ફ્લક્સ ફાઈ એટલે કુલ કેટલું આવ્યું? 3.14 ગુણ્યા આ થાય છે 8.85 ગુણ્યા 10⁻12 મતલબ તમારું વિદ્યુત ભાર આનો તમે ગુણાકાર કરો એટલું થાય 8 × 2 = 16 8 × 24 27.8 જોઈ લેજો મિત્રો 10⁻12 કુલમ. બરાબર છે. આનો જવાબ જરા જોઈ લેજો. કેટલો થશે આનો જવાબ મિત્રો? 27.8 ગુણ્યા 10⁻12 કુલમ. બરાબર છે. આટલો આનો જવાબ થશે. એટલે આ તો સીધી વાત થઈ જાય છે. ઓકે થેન્ક યુ મિત્રો.